નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલ ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 4 ભૂલી ગયા પછી એકાંકીનો અભ્યાસ કરીશું, ભાગ નંબર 3। તો આગળના વિડીયોમાં એટલે કે ભાગ 2 ની અંદર આપણે જે વાતો કરી છે એ રિપીટ કરી લઈએ। તો આપણે ભાગ 2માં ખબર છે કે કનોજ અને મનીષા એ વિરાટ બાબુને તેડવા માટે બસ સ્ટેન્ડ જાય છે અને એવા સમયે આનંદ, નરેન અને સલોની વચ્ચે સંવાદો થઈ રહ્યા છે। તો આનંદ કહે છે નરેનને કે મારા પપ્પા ઘણા સમયથી તમારું સરનામું શોધી રહ્યા છે અને તમારી પાસે એ અચૂક આવશે। ત્યારે નરેન શું કહે છે કે આ બધું માનવામાં આવતું નથી, વધુ પડતું એ સારું લાગે છે। ત્યારે જીપનું હોર્ન સંભળાય છે અને આનંદ કહે છે કે દીદી હોર્ન વગાડી રહી છે તો હું જાઉં છું। અને એવા સમયે નરેન કહે છે આનંદને કે તારી દીદીને કહેજે કે તને અભિનંદન આપવા માટે એ અચૂક આવશે। ત્યારે સલોની કહે છે કે અમે 5 વાગે તાલીમ માટે નીકળી જઈએ છીએ અને નરેન શું કહે છે કે મને એ પણ ખબર છે કે તમે 10:30 પાછા આવી જાઓ છો। અને એવા સમયે કનોજ પણ છે સલોનીને લેવા માટે આવે છે। ત્યારે સલોની કનોજને શું કહે છે કેમ દીદી અહીં નથી આવવાના। તો આ રીતે આપણે ભાગ 2માં વાતો કરી હતી। તો હવે ભાગ 3ની શરૂઆત કરીએ। કનોજ એ આવે છે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ। જ્યારે સલોનીએ પૂછ્યું દીદી અહીં નથી આવવાના, દીદી એટલે કોણ? તો મનીષા દેસાઈ। ત્યારે કનોજ શું કહે છે કે હા એ અહીં આવવાના છે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસ મૂકવા જઈએ છીએ। સલોની એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી। જ્યારે કનોજે એવું કીધું કે વિરાટ બાબુને અમે ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ ત્યારે સલોની કનોજને વાત કરે છે કે વિરાટ બાબુને નરેનભાઈ વિશે કંઈ ખબર નથી। કનોજ દીદીએ કશું કહ્યું નથી, દીદી એટલે કોણ? તો મનીષા દેસાઈ। તો કનોજ એના જવાબમાં એવું કહે છે કે દીદીએ કંઈ વાત કરી નથી। સલોની તો જીપ અહીં કેમ લાવ્યા? કનોજ આનંદ અને તને લેવા, ચાલ આવજો નરેનભાઈ। તો આ રીતે સલોની એ પણ વાત કરી કે તમે વિરાટ બાબુને કંઈ કહ્યું નથી તો તમે જીપ અહીં કેમ લાવ્યા? તો કનોજ શું કહે છે તને લેવા માટે અહીં આવ્યા છીએ। અને આટલું કહીને કનોજ કહે છે કે નરેનભાઈ તમે આવજો। નરેન આવજો। હવે આપણને કૌંસમાં આપેલું છે એ જોઈએ કે સલોની અને કનોજ જાય છે, નરેન થોડા ડગલા ચાલે છે। જ્યારે કનોજે વાત કરી કે નરેનભાઈ આવજો અને નરેન પણ શું કહે છે તમે બધા આવજો। અને હવે સલોની કનોજ જાય છે એવા સમયે નરેન એ થોડાક ડગલા ચાલે છે, જીપ ઉપડવાનો અવાજ પણ આપણને સંભળાય છે। અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ, શું એને માટે એમાં જગા નહીં હોય કે એ મનીષા હશે, અહીં જ આવે છે? સામે જતા આવ મનીષા, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત। તો આ રીતે છે જ્યારે નરેન એ થોડાક ડગલા ચાલે છે અને એવા સમયે જીપનો અવાજ પણ આપણને સંભળાય છે। ત્યારે નરેન પોતાની જાતની એ પણ વાત કરે છે કે મારા માટે જીપમાં જગ્યા નહીં હોય। અને એવા સમયે બને છે કે કોઈ સામે દેખાતું હોય છે અને નરેનને એવું લાગે છે કે એ મનીષા છે અને શું કહે છે કે આ છોકરાઓ એટલે કોણ? તો કે સલોની, કનોજ અને આનંદ। તો આ છોકરાઓએ તારી ભૂમિકા છે તૈયાર કરી છે એટલા માટે હું તને ઓળખું છું। તું તો જાણે છે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે, તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન। આગળ આપણે ભાગ 2માં વાત કરી ગયા કે નરેન જે છે એ આનંદને વાત કરે છે કે તારી દીદીને કહેજે કે કાલે સવારે તને અભિનંદન આપવા માટે આવશે। હવે જ્યારે મનીષા સામે દેખાય છે ત્યારે નરેન શું કહે છે કે તને ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે તું સુંદરી હતી અને એમાંથી શક્તિ બની ગઈ છું અને તે એક કુટુંબને આ રીછના હુમલાથી બચાવ્યું છે એ બદલ તને અભિનંદન આપવામાં આવે છે। મનીષા આભાર, મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે, કેમ કે મનીષા નરેનને ખૂબ ચાહે છે। જ્યારે નરેને આ પ્રમાણે વાત કરી તો મનીષા એવું કહે છે કે તારો ખૂબ આભાર અને મને તું આ પ્રમાણે જોઈ તો મને એવું લાગે છે કે કદાચ તું મને ભેટી પડત એમ। નરેન તું પહેલાં એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય, સાચે જ એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે, આવેશથી ભેટી પડતા પણ સંકોચ
થાય છે. જ્યારે મનીષાએ એવું કીધું કે તું મને આ સ્વરૂપે જોઈને એ ભેટી પડેશ એવું મને લાગે છે, પણ એના જવાબમાં નરેન કહે છે કે હા, તું પહેલા એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય છે, પણ આજે થોડોક સંકોચ થાય છે. તને મારે કેમ ભેટું એ બદલ મને થોડોક સંકોચ થાય છે. અને હવે તું દીપ્તિવંત લાગે છે કે તું એ જ મનીષા છે. કેમ કે પહેલાં તું કેવી હતી તો કે નાજુક અને નમણી હતી, અને આજે એટલી બહાદુર થઈ ગઈ છે કે એક કુટુંબને તે રીછથી બચાવ્યું છે એમ. તો તું એ જ મનીષા છો કે પહેલાં એ નાજુક અને નમણી હતી એમ? મનીષા: છું અને નથી. હા, હું એ જ મનીષા છું. અને અત્યારે હું કેવી છું તો કે અત્યારે હું એ મનીષા નથી, નહોતી કે થઈ શકી એનો આનંદ છે. ગરોળથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. હવે મનીષા છે પોતાનું રૂપ બતાવે છે કે હા, પહેલાં હું કેવી હતી તો કે નમણી અને નાજુક હતી, અને આજે હું કેવી છું તો કે આજે હું મગર સાથે પણ લડી શકું એટલી શક્તિશાળી છું. નરેન: બહુ આનંદ થયો તને આમ ખડતર થયેલી જોઈને. અને આ રીતે નરેન પણ કહે છે કે હા મનીષા, તે ખૂબ સારું કાર્ય કરેલું છે, અને એક નાજુક નમણી કન્યામાંથી તું આજે બહાદુર બની ગઈ છે, એ બાબત તો મને ખૂબ આનંદ છે. હવે મનીષા શું કહે છે, પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં, બસ સ્ટેન્ડ પણ એમણે મને ઉંચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી ગાંડા માણસની જે મોટેથી બબડાટ કર્યો. હવે મનીષા એવું કહે છે કે મારા પિતા એટલે કે વિરાટ બાબુને જેટલો આનંદ થયો છે એટલો આનંદ તને થયો નથી. કેમ કે બસ સ્ટેન્ડની અંદર વિરાટ બાબુએ શું કર્યું છે તો કે મનીષાને ઉંચકી લીધી અને બધા પેસેન્જરની સામે છે બતાવી આ ગાંડો માણસ જે બબડાટ કરતો હોય એ પ્રમાણે આ વિરાટ બાબુ છે બબડાટ કરે છે. બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું, એમાં છાત્રનો પણ હવાલો આપ્યો. તો આ પ્રમાણે વિરાટ બાબુ છે બસ સ્ટેન્ડની અંદર શું કરે છે તો કે બધા પેસેન્જરને છે એ ભેગા કરે છે. જાણે એવું લાગે છે કે કોઈ નેતા ભાષણ કરી રહ્યું હોય, તો એ પ્રમાણે વિરાટ બાબુ છે એ બધા પેસેન્જરને એક ઓડિયન્સ બનાવી લે છે. કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે, એક શેર પણ એ બોલ્યા. તો આ પ્રમાણે મનીષા પણ છે કહે છે કે મારા પિતા વિરાટ બાબુ એ જ્યારે બસ સ્ટેન્ડની અંદર આવ્યા ત્યારે મને ઉચકીને એ બધા જે પેસેન્જર હતા એને ઓડિયન્સ બનાવ્યું, અને એક પ્રમાણે એ બોલે છે. તો આ રીતે મનીષા કહે છે નરેનને કે મારા પિતાને જેટલો આનંદ થયો એટલો આનંદ તને જોવા મળતો નથી. હવે એક પ્રકારનો શેર એ બોલે છે. તો મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે કે જે પ્રમાણે વિરાટ બાબુ એક શેર એ બોલે છે એ કોનો છે તો ઇકબાલનો છે. કયો શેર છે તો ખુદી કો કર બુલંદ ઇતના कि हर तकदीर से पहले, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. ખૂબ જ સરસ મજાનો આપણને આ શેર આપેલો છે, ગઝલની એક પંક્તિ આપેલી છે કે આપણે આપણી જાતને એ મજબૂત બનાવવાની છે. બરાબર, ભગવાન પણ છે એ આપણને શક્તિ આપે છે અને આપણે આપણી જાતને મજબૂત બનાવવાની છે. તો આપણે ધારે એ કાર્ય કરી શકીએ છીએ. કેમ કે આપણી જે કાંઈ ઈચ્છા હોય એ પૂરી કરવી હોય તો શું કરવું પડશે, આપણે આપણી ઈચ્છાને પૂરી કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. જે પ્રમાણે મનીષા છે એક નાજુક અને નમણી હતી, બરાબર, તો એને શું કાર્ય કરીને બતાવ્યું તો એક રીછથી છે એક સુરતી કુટુંબને બચાવ્યું છે. તો આ પ્રમાણે વિરાટ બાબુ છે આ શેર બોલે છે કે આપણે આપણી જાતને છે મજબૂત બનાવવાની છે. તો આમાં ભગવાન પણ છે આપણને શક્તિ આપશે અને આપણી ઈચ્છા જે છે એ પૂરી થશે. હવે નરેન કહે છે વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાય. આ પ્રમાણે વિરાટ બાબુ છે એક બસ સ્ટેન્ડની અંદર એ આ પેસેન્જરને ઓડિયન્સ બનાવે છે અને આ પ્રમાણે ભાષણ છે આપે છે. ત્યારે નરેન શું કહે છે કે જો હું ત્યાં હાજર હોત અને તારી પ્રશંસા મેં સાંભળી હોત તો હું ખુશ થઈ જાય. મનીષા: અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. આવે શમી જતા એ રડવા લાગ્યા. અને બને છે કે જ્યારે નરેને એ પણ વાત કરી કે હું ત્યાં ખૂબ ખુશ થાતે, ત્યારે મનીષા શું કહે છે કે હા, નહીંતર તું શું કરત તો મારા પપ્પાને સીધે દવાખાને લઈ જાત.
કેમ કે મનીષાને એટલો બધો ગુસ્સો આવે છે અને આવેશમાં ને આવેશમાં એ રડી પડે છે. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બનત. દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા. તો આ પ્રમાણે મનીષા નરેનને કહે છે કે હા, મારા પિતા એટલા બધા ખુશ હતા કે કદાચ એ પાગલ પણ થઈ જાત અને સમાચાર પણ એવા બનત કે દીકરીના પરાક્રમથી પિતા છે પાગલ થઈ ગયા. અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો. કેમ કે વિરાટ બાબુ છે શું માનતા હતા કે મનીષા છે ડરપોક છે, બરાબર. કદાચ આ છે ન બન્યું હોત તો વિરાટ બાબુ શું માનત કે આજે પણ આ મનીષા જે છે એ નાજુક અને નમણી સ્ત્રી છે. પણ મનીષાએ છે સાબિત કરી બતાવ્યું કે નમણી અને નાજુક તો છે જ તે, પણ ડરપોક નથી. નરેન કઈ બાબતે? મનીષા ગરોળથી ડરનારે રીંછને ડરાવ્યા એ. જ્યારે નરેને એવું કીધું કે હા કઈ બાબતે એમ, ત્યારે મનીષા શું કરે છે કે પહેલાં હું કેવી હતી તો કે મારા પિતા એવું માનતા હતા કે મનીષા છે ગરોળથી ડરે છે, પણ આજે મેં સાબિત કરી બતાવ્યું કે હું નમણી નાજુક તો છું પણ ડરપોક નથી, કેમ કે મેં એક સુરતી કુટુંબને બચાવ્યું છે રીંછના હુમલાથી. પપ્પા મોટેથી કહેતા હતા, સાંભળો હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. તો બસ સ્ટેન્ડમાં જે ઘટના બની એ મનીષા વાત કરે છે, નરેનને કહે છે કે મારા પિતાએ છે આ પ્રમાણે ભાષણ આપેલું. શું કહે છે કે દુનિયાથી થાકેલા લોકો તમે સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી, એ ધારે તે કરી શકે છે. શાસ્ત્ર કહે છે તેમ એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. એટલે કે આપણી જે કાંઈ ઈચ્છા હોય એ આપણે પૂરી કરી શકીએ છીએ, કેમ કે મહેનત કરવાથી આપણે આપણી ઈચ્છા છે પૂરી કરી શકીએ છીએ. હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. એટલે કે આપણે ધારે એ આપણે કામ કરી શકીએ છીએ, કેમ કે આપણા માટે કાંઈ અશક્ય નથી, બધું શક્ય જ છે, બરાબર. આપણા જ હાથમાં છે, આપણે જે કાંઈ કાર્ય કરવા બેસીએ એ પૂરું થાય છે. પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. તો આ પ્રમાણે મનીષા છે એ પોતાના પિતાનો ભૂતકાળ એ નરેનને જણાવે છે કે મારા પપ્પા પણ શિકારી હતા અને એક ઘટના બની કે એ સમય દરમિયાન મારા મમ્મી પણ એ સાથે હતા. એની ઈચ્છા નહોતી, આજ્ઞા માનીને ગયેલી, કેમ કે મારા મમ્મીની ઈચ્છા નહોતી પણ મારા પિતાએ કીધું કે હાલ તું મારી સાથે આવ, તો એની આજ્ઞા માનીને મારી મમ્મી છે એની સાથે ગયેલી. માચડા પર હોવા છતાં નીચે વાઘની છલાંગ જોઈ એ ચીસ પાડી ઉઠેલી. ઘટના શું બને છે કે શિકાર કરવા જાય છે, મનીષાની મમ્મી પણ સાથે છે, કે એ પોતે માચડા ઉપર હતા છતાં પણ વાઘની છલાંગ છે એ જોઈ જાય છે અને મારી મમ્મી ચીસ પાડી ઉઠે છે. એ પછી હૃદયના ધબકારોનું દર્દ કોઈ ઉપાયે દૂર થયું ને એટલી બધી ગભરાઈ ગઈ હતી કે એના ધબકારા નીચે બેઠા નહીં. આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે શમી ગયા હોત. જો કદાચ આજે પણ મારી મમ્મી જીવતી હોત, કેમ કે એ સમયે છે એ મનીષાની મમ્મીનું મૃત્યુ થાય છે, કેમ કે ધબકારા એટલા બધા વધી ગયા હતા તો એ નીચે બેસતા નથી અને મમ્મી છે એ મૃત્યુ પામે છે. જો કદાચ આજે એની મમ્મી જીવતી હોત તો મનીષાના આવા સમાચાર સાંભળે તો એ ખુશ થઈ હોત એમ. પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી. તો આ પ્રમાણે વિરાટ પણ છે મનીષાને વાત કરે છે કે તારી મમ્મી જો જીવતી હોત તો કેટલી ખુશ થઈ હોત એમ. નરેન તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ, નિર્ભય થતાં જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને શરૂઆતમાં ભાવે એક ભયંકર પ્રાણીના પંજા. તો આ રીતે નરેન ત્યાં અટકી જાય છે, બરાબર. કહેવાનું શું છે કે એક પ્રાણીના પંજામાંથી તે કુટુંબને બચાવ્યું છે. એટલે નરેન એ પણ કહે છે કે હા તારામાં સાહસ છે એ ઘણું બધું છે, તું મારાથી પણ આગળ નીકળી ગઈ છે, તું હવે કેવી છો તો નિર્ભય છો એમ. મનીષા ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી. હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે, માણસો કેમ ભૂલી જાય છે કે. તો આ રીતે મનીષા પણ ત્યાં અટકી જાય છે. મનીષાનું કહેવાનું એવું છે કે આજે મને ખબર છે કે જે ભયંકર લાગે છે એ ખરેખર હિંસક હોતા નથી, કેમ કે પોતાની જાતને બચાવવા માટે છે એ આ રીતે માણસો પર હુમલો કરતા હોય છે. કેમ કે આપણે આગળ પણ જોઈ ગયા, કેમ કે રીંછ જે છે અથવા તો કોઈ સિંહ જંગલી જનાવર આપણા પર હુમલો શું કામ કરે છે તો કે પોતાની જાતને માણસથી બચાવવા માટે કોશિશ કરે છે.
તો આ રીતે મનીષાને પણ અનુભવ થાય છે. અને હવે આ તો રોજનો અનુભવ છે, કેમ કે મનીષા છે એક કોચ છે, બરાબર. એટલે આ પ્રમાણે એને રોજનો અનુભવ થતો હોય છે એમ. હવે આપણને કૌંસમાં આપેલું છે કે દૂરથી અવાજ આવે છે, શી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ શી ઇઝ માય ડોટર. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય વિરાટ બાબુ બોલે છે, બરાબર. ઇંગ્લિશમાં આપણને આ વાક્ય આપેલું છે કે આ મારી દીકરી છે એમ, બરાબર, એ મારાથી આગળ છે. નરેન, મનીષા આ કોનો અવાજ છે? હવે નરેન માટે આ અવાજ છે એ નવો લાગે છે. નરેન જે મનીષાને પૂછે છે કે આ કોણ બોલે છે, કોનો અવાજ છે? તો કૌંસમાં આપણને આપેલું છે કે સહેજ નજીકથી અવાજ, હા એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે, એ સિંહ પર સવારી કરે એવી છે. તો પછી રીછનું શું ગજું? તો આ રીતે આપણને કૌંસમાં આપેલું છે. તો આ વાક્ય પણ વિરાટ બાબુ બોલે છે કે મારી દીકરી છે મનીષા, મારી દીકરી છે, ખરેખર એ શક્તિ છે, સિંહ પર એ સવારી કરી શકે છે. તો રીછનું શું કામ? બરાબર. તો એ રીછથી પણ બચાવી શકે, સ્વાભાવિક છે. તો સિંહ સામે લડી શકતી હોય તો રીછનું આમાં કે કામ હોતું નથી એમ. મનીષા હસી પડતા, આ તો પપ્પા, બીજું કોણ? સાચે જ એમનું ચસકી ગયું છે, કેમ કે એટલા બધા વિરાટ બાબુ ખુશ થઈ ગયા છે. અને મનીષા પણ કહે છે કે મારા પિતા છે એ ગાંડા જેવા થઈ ગયા છે, કેમ કે આવું સ્વરૂપ એને મારું જોયું એમ. ફરીવાર આપણને કૌંસમાં આપેલ છે એક પ્રકારનો અવાજ, વિરાટ બાબુનો અવાજ આપણને ફરીવાર સંભળાય છે કે આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. તો આ પ્રમાણે પણ વિરાટ બાબુ કહે છે કે આ દુનિયાની અંદર સુખીમાં સુખી માણસ હોય તો હું છું. જો ભગવાનની ઈચ્છા હોય તો આખો પર્વત હું ખરીદી લઉં છું એમ. વિરાટ, નો નેવર, હું કઈ દૃષ્ટિ નથી, એકે વાર શા માટે ખોટું બોલું? કેમ કે વિરાટ એવું કે હા, હું જો ભગવાનની ઈચ્છા હોય તો આ પર્વત પણ ખરીદવા લેવા તૈયાર છું એમ. તો આ રીતે વિરાટ છે એ આ એકાંકીમાં એ અંગ્રેજીમાં પણ બોલે છે અને એ પણ કહે છે કે હું કઈ યુધિષ્ઠિર નથી એમ, કેમ કે એક વાર ખોટું બોલીશ નહીં, કેમ કે જે સાચું છે એ હું બોલું છું એમ. આનંદ, યાદ કરી જુઓ, આ સજ્જનને ઓળખો છો? અને એ સમયે આનંદ પણ ત્યાં આવ્યો હોય છે અને નરેનને કહે છે કે તમે આ માણસને ઓળખો છો? નરેન, નમસ્તે મુરબ્બી, પધારો. વિચાર કરો કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, આપણા વડીલ હોય, તો સ્વાભાવિક છે આપણે મુરબ્બી કહેતા હોઈએ છીએ. તો આ વિરાટ જે છે નરેનના ઘરે આવે છે તો નરેન એનું સ્વાગત કરે છે. શું કહે છે? નમસ્તે મુરબ્બી, એટલે કે વડીલ, પધારો. વિરાટ, નમસ્તે યંગમેન, એટલે આ પ્રમાણે જ્યારે નરેને એવું કીધું કે નમસ્તે મુરબ્બી, તમે પધારો, વેલકમ કરે છે, ત્યારે વિરાટ પણ શું કહે છે? નમસ્તે યંગમેન, એટલે યુવાન માણસ. આનંદ, પપ્પા, આ નરેન્દ્ર કુમાર છે, આબુના ફોરેસ્ટ ઓફિસર, જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા. તો આ પ્રમાણે આનંદ એ પોતાના પિતા વિરાટને છે એ જણાવે છે કે તમે જેને ઓળખો છો કે આ કોણ છે? તો કે આ નરેન્દ્ર કુમાર છે અને તમે આની સામે એક વખત ખોટું બોલેલા અને આજે નરેન્દ્ર કુમાર ફોરેસ્ટ ઓફિસર છે એમ. વિરાટ, ઓહો, પેલો કવિ મનીષા પર કવિતા લખતો તો એ? તો આ રીતે વિરાટ પણ છે પોતાનો ભૂતકાળ યાદ કરે છે કે હા, એ જ આ કવિ છે કે જે મનીષા ઉપર કવિતા લખતો હતો. નરેન, હવે કોઈના પર કવિતા લખતો નથી. જ્યારે વિરાટે કીધું કે આ એ જ કવિ છે કે જે મનીષા ઉપર કવિતા લખતો હતો, ત્યારે નરેન શું કહે છે કે ના, હવે હું કોઈના ઉપર કવિતા લખતો નથી. વિરાટ, તો મારા પર લખ, હું આજે સૌથી સુખી છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. એક શું, બે કવિતા લખ. અને હવે નરેને એવું કીધું કે હું કોઈના પર કવિતા લખતો નથી. ત્યારે વિરાટ શું કહે છે કે તું મારા પર લખ, કેમ કે આજે હું એટલો બધો ખુશ છું, આ દુનિયામાં સુખી માણસ છું એમ. એક નહીં, તું બે કવિતા લખ એમ. નરેન, દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. તો નરેનના કહેવાનું શું છે? કેમ કે હું દુઃખી માણસ છું અને દુઃખી માણસ સુખી વિશે કવિતા લખે તો એનો કોઈ અર્થ પ્રગટ થતો નથી એમ. વિરાટ, તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુઃખી માને છે? તો જ્યારે નરેને એવું કીધું કે હું દુઃખી માણસ છું, ત્યારે વિરાટ શું કહે છે કે ભાઈ તને શું દુઃખ છે? મારી દીકરી તને આજે પણ યાદ કરે છે, તને સાચો પ્રેમ કરે છે, જેવો પહેલા પ્રેમ
કરતી હતી એવો જ આજે એ પ્રેમ કરે છે અને એના લીધે આજે એ મોટા મોટા શિખરો સર કરે છે એમ. આનંદ: પપ્પા, એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. ત્યારે આ પ્રમાણે આનંદ છે પોતાના પિતા વિરાટને કહે છે કે પપ્પા એક કામ કરીએ તો, કેમ કે નરેન કુમારનું જે દુઃખ છે બરોબર એનો એક જ ઉપાય છે અને એ તમારી હાથમાં છે એમ. વિરાટ: શું મનીષા, આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? તારું મૌન સંમતિ સૂચવે છે? અલ્યા છોકરાઓ, પેલી મીઠાઈ. તો આ પ્રમાણે એ પણ વાત કરે છે વિરાટ કે આનંદ જે કહે છે એ સાચું છે, કેમ કે જ્યારે આનંદે કીધું કે આ બધું તમારી હાથમાં છે એમ, તમે ધારો તો નરેનકુમાર છે સુખી થઈ શકે છે. ત્યારે વિરાટ છે એ મનીષાને શું કહે છે કે તારો ભાઈ બોલે છે એ સાચું બોલે છે એમ. તો એક કામ કરો, મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈને જા, કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવ. અને આ પ્રમાણે વિરાટ પણ કહે છે કે જા આનંદ એક કામ કર, તું કોઈ બ્રાહ્મણને બોલાવી લે જેથી કરીને આપણે નરેનકુમારને અને મનીષાને ભેગા કરી લઈએ એમ. મનીષા: પણ પપ્પા 5 વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે? ત્યારે આ પ્રમાણે મનીષા પણ પોતાના પિતાને જણાવે છે કે આ ઘટનાને 5 વર્ષ થઈ ગયા, તો 5 વર્ષ સુધી છે એ કોઈ કોઈને યાદ રાખી શકે છે? વિરાટ: હજી ક્યાં 5 વર્ષ પૂરા થયા છે, 6 માસ બાકી છે. એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ. તો આ પ્રમાણે જ્યારે મનીષાએ કીધું કે આ ઘટનાને 5 વર્ષ થઈ ગયા, કેમ કે આપણે એકાંકીમાં શરૂઆતમાં જોયું કે પહેલાં મિલન, પછી વિચ્છેદ અને ફરીવાર પાછું મિલન હવે કરવાનું છે. તો વિરાટ પણ કહે છે કે જે 5 વર્ષને 6 માસ બાકી છે ત્યાં તમારા લગ્ન થઈ જશે. નરેન: એની ઉતાવળ નથી, મનીષા મનમાં હતી છે અને રહેશે. ત્યારે નરેન શું કહે છે કે ના, એની કોઈ ઉતાવળ નથી, મનીષાને આજે પણ હું પ્રેમ કરું છું. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત. રહેવા દે આનંદ. અને જ્યારે વિરાટ છે આનંદને મોકલે છે કે કોઈ તું બ્રાહ્મણને બોલાવી લાવ, ત્યારે નરેન શું કહે છે આનંદને કે આનંદ તું ઉતાવળ કરતો નહીં, રહેવા દે, કેમ કે હજી પણ અમારે સમય છે, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. મનીષા: હા, જોશીને બોલાવવાની જરૂર નથી, પહેલાં તો હું આ શિખર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ સાથે રહી ફરીશું, જૂનો સમય તાજો કરીશું. તો આ પ્રમાણે મનીષા પણ આનંદને કહે છે કે હા, નરેનની વાત સાચી છે, તું રહેવા દે, કેમ કે જે અમને સમય મળશે એ સમય દરમિયાન અમે સાથે રહીશું, હરશું ફરશું અને જે જૂનો સમય છે અમે તાજો કરીશું. કનોજ: સલોની, આ ધીરજ આપણે રાખી શકશું? મિત્રો જુઓ, કનોજના કહેવાનો અર્થ શું છે તમે જાણી શકો છો બરાબર. સલોનીને વાત કરે છે કે જે પ્રમાણે મનીષા અને નરેને ધીરજ રાખી, તો આપણે એ ધીરજ રાખી શકીશું? આપણે તો નક્કી કર્યું હતું કે, તો આ પ્રમાણે કનોજ છે એ અટકી જાય છે. સલોનીને ખબર પડી કે કનોજના કહેવાનો અર્થ શું છે એમ. સલોની: માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું, આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, દુঃસાહસ નહીં. કેમ કે સલોની કનોજને કહે છે કે આપણે અહીં શા માટે આવ્યા છીએ, તો કે આપણે આ પર્વતની તાલીમ લેવા માટે આવ્યા છીએ, એટલે કે આ જે સાહસ છે એ શીખવા માટે આવ્યા છીએ, બીજું કંઈ કામ કરવા માટે અહીં આવ્યા નથી. ખરું ને દાદાજી? દાદાજી એટલે કોણ? તો કે વિરાટ બાબુ. વિરાટ: યસ, ધેર ઇઝ અ પોઈન્ટ. મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે, મારા આશીર્વાદ છે. તમે લોકો બહાદુર જ નહીં, બુદ્ધિશાળી પણ બનશો. ત્યારે વિરાટ કહે છે કે હા, તારી વાત સાચી છે, કેમ કે મારી દીકરી મનીષા છે એ તમને બધું શીખવી દેશે. તમે જે કામ માટે અહીં આવ્યા છો એ બધું તમને શીખવી દેશે, કેમ કે તમે બધા બહાદુર છો, બુદ્ધિશાળી છો એમ. અને તમારા પ્રેમમાંથી શૌર્ય જાગશે. લો આ મીઠાઈ, આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો. તો આ પ્રમાણે મીઠાઈ પણ આવી ગઈ છે અને બધા મીઠાઈ પણ ખાય છે. અને વિરાટ છે એ મનીષા નરેનને આશીર્વાદ પણ આપે છે. ગાઓ અને ગવડાવો, તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે. વિરાટ બાબુ ગાય છે, ધ્વજ પ્રકાશશે જળક સુંબી, પ્રેમ શૌર્ય અંકિત. તો આ પ્રમાણે છેલ્લે વિરાટ બાબુ છે આ ગીત ગાય છે અને એકાંકી પૂરું થઈ જાય છે. હવે આપણે જે એકાંકીનો અભ્યાસ કર્યો એનો સંદર્ભ ગ્રંથ તમારે યાદ રાખવાનો છે, તો ત્રીજો પુરુષમાંથી આ એકાંકી લેવામાં આવેલું છે. થેન્ક યુ.